આજરોજ પીજીવીસીએલ નિગમિત કચેરીના સૂચના અનુસાર જામનગર વર્તુળ કચેરી હેઠળ જામનગર શહેર વિભાગ હેઠળના પેટા વિભાગીય કચેરીઓ જેમાં લાલ બંગલા સબ ડિવિઝન, દરબારગઢ સબ ડિવિઝન, પટેલ કોલોની સબ ડિવિઝન, સાત રસ્તા સબ ડિવિઝન અને હાપા સબ ડિવિઝનના વિસ્તારોમાં જે વીજ બિલના નાણાં બાકી છે એની વસૂલાત માટે દરેક સબ ડિવિઝનમાંથી 10-10 ટીમનું આયોજન કરી કુલ 50 ટીમનું આયોજન કરી અંદાજે 1500 જેટલા વીજ કનેક્શનો કે જેમાં બાકી લેણી રકમ 125 લાખ જેવી થાય છે એ વસૂલવા માટે સ્થળ ઉપર વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આથી તમામ વીજ ગ્રાહકોને નમ્ર વિનંતી છે કે આપના બાકી રહેતા નાણાં સમયસર ભરપાઈ કરી આપો, જેથી કરીને બિનજરૂરી વીજ વિક્ષેપ ટાળી શકાય અને પડતી અગવડતા પણ નિવારી શકાય.